રોજ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશના 554થી પણ આજુબાજુના રેલવે સ્ટેશનોનું જીર્ણોદ્ધાર થવાનો છે, ફેસિલિટી વધારવાના છે, ઓવરબ્રિજ બનવાના છે, અંડરબ્રિજ બનવાના છે. કરોડો રૂપિયાના કામનું જે લોકાર્પણ થઈ રહ્યું છે એમાં આપણા રાજકોટ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ છે, અમદાવાદનો પણ સમાવેશ છે. રાજકોટ જંકશન નીચે આવતા અન્ય રેલવે સ્ટેશન છે એમાં પણ એનું સજાવટ કે જે કંઈ વધારા કરવાના છે, ફેસિલિટી વધારવાના છે, એ ખૂબ મોટા પાયે એમાઉન્ટ પ્રજાની સુખ સગવડતા માટે વાપરવાના છે. જેવી રીતના દેશના એરપોર્ટ આધુનિક બની ગયા છે એમ દેશના રેલવે સ્ટેશનો પણ અશ્વિનીજી વૈષ્ણવ આપણા રેલવે મિનિસ્ટર દર્શનાબેન જરદોસ અને મોદી સાહેબની આગેવાની નીચે જે કામ થઈ રહ્યું છે ખૂબ સરાહનીય છે અને ખૂબ જ પહેલી વખત ઇતિહાસમાં આપણા દેશના કે એકસાથે એટલા કામ થઈ રહ્યા છે. આ મોદી હે તો જ મુમકિન છે, બાકી શક્ય નહોતું. આજે સેન્સ પ્રક્રિયા છે રામભાઈ, સમગ્ર રાજ્યભરમાં તો રેલવેનો પ્રશ્ન છે ને અહીં તમારા ભાઈ. બોલ હાલ વાંધો નહીં. સમગ્ર રાજ્યમાં સેન્સ પ્રક્રિયા અને ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા. હા, એ સાચી વાત છે. આજે સાયન્સ પ્રક્રિયા છે અને બધા જ જે પ્રોટોકોલમાં આવતા હોય એવા આગેવાનોને કાર્યકરોને બોલાવ્યા છે અને સાયન્સ પ્રક્રિયા જનમત કેળવવા માટે ઉમેદવારોને નામ માટેની વાત છે. આખા ભારતની અંદર ઘણા બધા રેલવે સ્ટેશન હોય, અંડરબ્રિજ હોય, ઓવરબ્રિજ હોય, એના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ અને રેલવે મંત્રીના માધ્યમથી આજે લાઈવ પ્રોગ્રામ પણ કરવામાં આવશે અને આપણા રાજકોટ ડિવિઝન નીચે આવતા 12 રેલવે સ્ટેશનો હોય, અંડરબ્રિજ હોય, ઓવરબ્રિજ હોય, આવા ઘણા કામોને આજે ખાતમુહૂર્ત થવાના છે. એમાં રાજકોટ જંકશન પણ આધુનિક સ્ટેશન બને એના માટે જે રેલવે વિભાગ અને કેન્દ્ર સરકારે જે ગ્રાન્ટ ફાળવી છે એના કારણે લોકોને વધારે સુવિધાઓ ઉપલબ્ધ થશે. અને ગઈકાલે આપણા રાજકોટની અંદર જ્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ હતા ત્યારે પણ રેલવેના જબરજસ્ત આપણો જે પ્રશ્ન વર્ષો જૂનો હતો, સુરનગર રાજકોટ ડબલ ટ્રેકનું લોકાર્પણ કર્યું છે અને વધારે આધુનિક સ્ટેશનો બને, લોકોને સુવિધા પ્રાપ્ત થાય અને આ ડબલ ટ્રેકના કારણે વધારે સૌરાષ્ટ્ર રેલવે પણ મળવાની છે. ત્યારે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ અને રેલવે મંત્રી બંનેનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. ઘણી નવી ટ્રેનો અત્યારે શરૂ કરવામાં આવી છે આ ડબલ ટ્રેક થયા પછી અને ભવિષ્યમાં જે નવી ટ્રેનો થવાની છે. આપણા રાજકોટની અંદર 2014 પહેલાં નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા પહેલાં રાજકોટમાં ખાલી રાજકોટથી બોમ્બેની ફ્લાઇટ ચાલતી હતી. આજે રાજકોટના એરપોર્ટ ઉપરથી લગભગ ઘણા મોટા શહેરની અંદર 12થી વધારે ફ્લાઇટો દરરોજ અહીંથી ઉડાન ભરે છે અને ભવિષ્યમાં આથી વધારે આધુનિક આપણને જ્યારે એરપોર્ટ મળ્યું ત્યારે વધારે ફ્લાઇટો પણ શરૂ થવાની છે જે રેલવેની જેમ. તો ખરા અર્થમાં કેન્દ્ર સરકારે ઉડ્ડયન ક્ષેત્ર હોય કે રેલવે ક્ષેત્ર હોય કે આરોગ્ય ક્ષેત્ર હોય પુષ્કળ કામો કર્યા છે અને ભવિષ્યમાંથી વધારે કામો થાય ને લોકોને વધારે સુવિધા પ્રાપ્ત થવાની છે. થેન્ક યુ.